તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તનુજ વ્લોગ. અને અત્યારે વાગી ગયા છે 10, તો 10 વાગે મેં વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને મમ્મી પપ્પા જોબ પર જતા રહ્યા છે અને અત્યારે હું અને મારો ભાઈ બંને છીએ ઘરે. તો કંઈ નહીં, અત્યારે કામ બાકી છે ઘરનું થોડું, તો એ ઘરનું કામ કરી લઈએ પછી ફરીથી મળીએ. મારું કામ બામ તો પતી ગયું હતું અને હવે અમે લોકો જઈએ છીએ મારા મમ્મીને ઓફિસમાં લેવા માટે, કેમ કે આજે મારા પપ્પા છે નહીં. તો હું અને મારો ભાઈ બંને ગાડી લઈને જઈશું. તો હું અને તક્ષ બંને ગાડી લઈને નીકળી ગયા હતા મારા મમ્મીના ઓફિસે જવા માટે. તો ચલો મારા મમ્મીને ઓફિસમાંથી લઈને પછી મળીએ, તો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહો. લોકો ઘરે આવી ગયા હતા અને મેં ત્યાં વ્લોગ શૂટ નહોતો કર્યો કેમ કે ત્યાં બધા હતા. તો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આજે મારી મમ્મી જમવાનું બનાવે છે. તો મમ્મી તમે શું બનાવો? રોટલી. તો ગાઈસ, આજે મારી મમ્મી રોટલી બનાવે કેમ કે મારી તબિયત સારી નહીં ને, એટલા માટે મારી મમ્મી બનાવે છે. ચલો કાંઈ નહીં, અમે જમીને પછી મળીએ. જમી લીધું છે, જમીને હવે ફાઇનલી કામ બામ ફિનિશ કરીને બેઠી છું અને અત્યારે વાગ્યા છે 2. તો 2 વાગી ગયા છે અને ગરમી એટલી પડે છે ને કે ના પૂછો વાત. તો કાંઈ નહીં, અત્યારે મારા મમ્મીને મૂકવા મારો ભાઈ ગયો છે. હમણાં હું નહીં ગઈ કેમ કે બહુ જ બહાર તડકો છે અને ગરમી બી બહુ જ છે. તો અત્યારે કામ ફિનિશ કરી લીધું છે અને આજે મારી તબિયત બી સારી નથી, તો કંઈ નહીં, બટ ઠીક છું. અને વ્લોગમાં અગર હું આમ ક્લિયર ના દેખાઉં તો એને ઇગ્નોર કરજો, કેમ કે ફર્સ્ટ ટાઈમ વ્લોગિંગ કરું છું ને, તો એટલી બધી કંઈ આઈડિયા નથી, બટ ધીરે ધીરે શીખી જઈશ, એ પણ શીખી જઈશ હું. તો એના માટે સોરી. અને મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બી ના ભૂલતા. તો અત્યારે તો આટલું જ. હવે થોડી ટાઈમ રેસ્ટ કરી લઈએ. 2 વાગી ગયા છે અને બહુ જ ગરમી છે અને એટલો કંટાળો આવે ને. કંઈ નહીં, અત્યારે થોડી વાર રેસ્ટ કરીએ. રેસ્ટ કરીને પછી કદાચ બહાર જવાનું થશે તો જઈશું અને થોડી વાર પછી મળીએ. અત્યારે હું ઉઠી ગઈ છું. ઉઠીને અત્યારે પહેલાં શું કરું બતાવું. દેખો, પહેલાં ચા બનાવું છું. ચા તો પીવી પડે ગાઈસ. તો પહેલાં ચા બનાવી લઈએ, ચા પી લઈએ. મમ્મી ઓફિસથી આવી ગયા છે બધા અને આજે વરસાદ આવવાનો લાગે. મોસમ એટલું મસ્ત છે એમ કે પૂછો જ નહીં વાત. બહુ જ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે. તો કાંઈ નહીં, કોલકાતામાં ખબર જ છે તમને બધાને, હમણાં એક કેસ ચાલી રહ્યો છે ડૉક્ટર લેડીનો. તો એની જોડે બહુ આમ વિચારાય ના એવું થયું છે. કંઈ નહીં, આમ તો આપણે એના જોડે જતા હોય ડૉક્ટર જોડે જીવ બચાવવા, એની જોડે એવું થાય તો નહીં થયું. એને ન્યાય મળવો જોઈએ, આમ તો મળવો જ જોઈએ. સુસાઇડ કેસ નથી, રેપ કેસ છે, તો મળવો જોઈએ. કંઈ નહીં. જો અત્યારે મારી ચા ઉકળી ગઈ છે મસ્ત. તો ચા બને એના પછી પી લઈએ, પછી મળીએ. વાઇસ ગરમી તો છે જ, બટ વરસાદ આવે તો બહુ સારું. કંઈ નહીં, હમણાં ચા બનાવી લઈએ. ચા બનાવીને પી લઈએ, પીને પછી મળીએ. તો અમે તારે ઓલા કોલકાતામાં જે કેસ ચાલે એના વિશે તારે શું કહેવું થાય છે? મારે તો એને સજા થવી જ જોઈએ. કેમ કે એની બેન કે એની દીકરીને આવું કોઈએ કર્યું હોત તો શું એને ફાંસીની સજા એ ના પાવત? તો ફાંસીની સજા થવી જ જોઈએ અને આવું કદી થવું ના જોઈએ. એને ન્યાય મળવો જ જોઈએ ડૉક્ટરને. તને શું લાગે, ફાંસીની સજા મળવી જોઈએ? હા, એને જરૂર મળવી જ જોઈએ.
એ આવા હવસોને બચાવી ના શકાય. એમને ફાંસીની સજા થવી જ જોઈએ, તો પાછળની દીકરીઓ સારી રીતે રહેશે. નહીં તો આવું થતું જ રહેશે. એક જણને ફાંસીની સજા નહીં આપે તો પછી બીજી દીકરીને બી આવું જ થવાનું છે. એટલે ફાંસીની સજા થવી જ જોઈએ ઘરમાં. એટલે આવું તો નહીં જ થવું જોઈએ. ફાંસીની સજા એને અપાવો ને અપાવો જ. તો ન્યાય અપાવો જ. અને ન્યાય અપાવો જ. એને ન્યાય મળવો જ જોઈએ. તો 9 વાગી ગયા છે અને મેં જમી લીધું છે. જમવાનું કામ બામ પૂરું થઈ ગયું છે. તો હવે હું વિડીયો એડિટ કરીશ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.